જો તમારે સફળ થવું હોય ને તો જે નિષ્ફળ થયેલા માણસો છે એની સાથે ચર્ચા કરો. નિષ્ફળતા મળે છે પણ કંઈક શીખવાડે છે. 2000 રૂપિયા લઈ અને એક બેરિંગની શોપ ખોલી કે આ ગાડી લઈને જાય છે, ખાય તો એ જ રોટલી શાક દાળ ભાત, તો એ કઈ રીતે પોતાનું દિમાગ લગાવે છે ને ગાડી લઈને ફરે છે. 21 લાખના ઓર્ડર પૂરો કરવા માટે મેં 10 જગ્યાએથી પૈસા લીધા, લોનો લીધી. કે આ કલયુગ છે, ધંધો કરવો હશે તો સામ દામ દંડ ભેદ બધી જ નીતિને તમારે અપનાવવી પડશે. તો જ્યારે જરૂરિયાત વધી રહી છે, ડિમાન્ડ વધી રહી છે માર્કેટમાં, તો મંદી આવે ક્યાંથી? મંદી તમારી સ્ટ્રેટેજીમાં છે. ચેક કરો. અત્યાર સુધીમાં 80થી વધારે લોન મેં લઈને સક્સેસફુલ પૂર્ણ કરી છે. આત્મનિર્ભર યુવા એવોર્ડ કરીને 101 વિદ્યાર્થીને એ સંદેશ આપવા માંગીએ છીએ કે નોકરી આપનાર બનો, નોકરી લેનાર. ક્યાંક મારા પરિવારને સમય આપવામાં હું નબળો રહ્યો. મારી સંઘર્ષ યાત્રામાં પડાવ છે, ત્યાં પણ તકલીફ છે. जिंदगी में एक समय ऐसा आता है कि किताब બંધ करनी है या पन्ना पलटना है. હું હંમેશા પન્ના પલટવાની જ વાત કરું છું. પરંતુ વ્યક્તિએ એ કમીઓને જોયા વગર મારામાં શું કમી છે, જો તમારું દિલ સાચું હશે, સત્ય હશે, તો તમને પણ માર્ગ મોકળો મળી જશે. ત્યારે જ્યારે સંઘર્ષ આવે ને ત્યારે સ્માઇલ આપી દેજો, સ્વીકારી લેજો કે કંઈક નવી તક રાહ જોઈ રહી છે આગળ વધવાની. એ ઇતિહાસ હોય છે ને, ઇતિહાસ એ લખવા માટેનો નથી હોતો, ઇતિહાસ સર્જન કરવા માટે હોય છે. નમસ્કાર. કોઈએ કહ્યું છે કે મને મળી નિષ્ફળતાઓ અનેક, તેથી સફળ થયો કંઈક હું જિંદગીમાં. મિત્રો, આ વાત મને ગમે છે. હું કોઈ એવું મોટું વ્યક્તિત્વ નથી, પરંતુ જિંદગીની જે જીવન યાત્રા છે, જે 36,500 આપણે માનીએ છીએ કે એ દિવસો, એટલા દિવસો આપણે જીવવાના છીએ, એમાંથી લગભગ મેં 20,440 જીવન સમર્પિત કરી દીધા છે આ ધરતી પર, અને એમાંથી જે પ્રાપ્ત કર્યું છે. પરંતુ હું આજે એ વાત કહેવા આવ્યો છું ગુજ્જુ ટોક્સમાં કે જો તમારે સફળ થવું હોય ને તો જે નિષ્ફળ થયેલા માણસો છે એની સાથે ચર્ચા કરો. આજે એ જ ચર્ચા કરવા હું આવ્યો છું. મારું નામ છે મુકેશ ઓઝા, અને આજે ગુજ્જુ ટોક્સની અંદર જે વિષય સાથે જે સંવાદ હું મૂકવા માંગુ છું, જે મારા હૃદયની જે વ્યથા છે, અને એક જીવન પથ પર ચાલતા જે પણ કંટકનો સામનો કરી, સંઘર્ષને યાદ કરી, અને જ્યારે આપણે એક 55 વર્ષની ઉંમરે પહોંચીએ છીએ ને ત્યારે સંતોષ થતો હોય છે. કારણ કે કોઈની જિંદગી સામાન્ય રીતે ચાલી જતી હોય તો એ જિંદગી ઇતિહાસના પાને લખાતી નથી. જેમના પણ ઇતિહાસના પાનામાં સ્વર્ણ અક્ષરોથી નામ લખાયા છે, એમની પાછળ એમની જિંદગીમાં સંઘર્ષ છે. અને એ સંઘર્ષ ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ ઘણીવાર કે હે પ્રભુ, જીવનમાં સંઘર્ષ આપજે, પણ સંઘર્ષની સાથે સૂર્યમાં સંઘર્ષ આપતે, જેથી સૂર્ય ચમકતો રહે, પોતાની ભૂલોનો અહેસાસ થાય. આ એક વ્યથા પણ છે. અને એ મારા ક્યાંક સક્સેસની પાછળ, એટલું મોટું સક્સેસ નથી, પણ ક્યાંક સક્સેસની પાછળ જે વાત છુપાયેલી છે એ વાતની રજૂઆત કરું. આમ તો હું અમદાવાદી છું, પરંતુ મારો જન્મ રાજસ્થાનમાં એક ગામમાં થયો. ખૂબ સામાન્ય ગરીબ પરિવાર, ખેતીવાડી કરતો પરિવાર. 5 બહેન અને 6 ભાઈમાં સૌથી નાનો હું. અને આજે પણ અખંડ પરિવાર, જેનો આનંદ અમને છે. પરંતુ અમને એ સમયથી જ સંઘર્ષની ગાથા, કારણ કે મારો જન્મ થયો અને 1 વર્ષ બાદ મારે અમદાવાદ આવવું પડ્યું, અને કર્ફ્યુની સ્થિતિમાં પણ મારી માતાએ જે સહન કરવું પડ્યું મારી સાથે, એ ચિત્ર જ્યારે મારી માં કહેતી હતી ત્યારે મને ખૂબ જ લાગતું હતું કે એ સમય પણ સંઘર્ષ હતો. ત્યારબાદ ભણવાની અંદર એવરેજ, એક પ્રકારે શરૂઆતના દિવસોમાં ગામડામાં રહેતો સૌથી નાનો લાડકો, એટલે મસ્તી, અને એવું કોઈ અમારા ઉપર પ્રેશર નહોતું, એવું કોઈ દબાણ નહોતું, એટલે આપણે લાપરવાહ બની ગયા. આમ જે મનમાં આવે એ કરી ગયા. પરંતુ એનો અર્થ આજે સમજાય છે કે એ લાપરવાહી બહોત અચ્છી થી,
એમાંથી જ મને શીખવા મળ્યું. એટલે લાપરવાહી ભલી થી સાહબ, જબ પરવાહ કી તો લોગ સસ્તા સમજને લગ ગયે. એટલે જે બચપણની અંદર મસ્તી, આજે પણ આજના જે જનરેશનના મા બાપ છે એમને કહેવું છે મારે કે જ્યારે તમારો બાળક મસ્તી કરતો હોય ને એને કરવા દેજો. છૂટથી જે પણ તોડફોડ કરતો હોય ને એને કરવા દેજો. એમાંથી જ એ જિંદગીના પાયાની શરૂઆત થાય છે, એના પાયા મજબૂત બનતા હોય છે અને એક એને નવી દિશા, નવી ખોજ, નવું સમર્પણ, નવું અસ્તિત્વ તેને મળતું હોય છે. એટલે એ દિવસોમાં ઘણું અમે ગામડાના ખેતરોમાં રહ્યા, આંબાવાડી, જામફળવાડી, બોર ને રખડવું ને રોડ ઉપર ખુલ્લા પગે રખડવું ને એક નાનું ગામડામાં જ્યારે એક બાળકનું જ્યારે ચિત્ર જોતા હોઈએ ને એ દ્રશ્યમાંથી હું પસાર થયેલો છું. અને ત્યારબાદ જ્યારે એક મારા પિતાજી વિદ્વાન પંડિત અને મંદિરના પૂજારી તરીકે હતા, ત્યાંથી જીવન અમારું ચાલુ હતું. પરંતુ હું જ્યારે 5 વર્ષનો હતો ને અમદાવાદમાં આવી ગયો હતો અને અમદાવાદમાં આવ્યો ત્યારે એક નાનું 10 બાય 10ના પતરાના મકાનમાં અમે રહેતા. અને ત્યારે તે સમયે જેમ જેમ મોંઘવારી વધતી જાય છે તો અમને એ સમયમાં પણ મોંઘવારીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે 150, 200, 300 રૂપિયાની આવકની અંદર એક પરિવાર ચલાવવું, ઘર ચલાવવું અને લગ્નો પ્રસંગો સાચવવા એ મારા માતા પિતાની ખૂબ મોટી જવાબદારી હતી. પરંતુ મારા માતા પિતાએ સક્ષમતાપૂર્વક એ બધા જ પ્રસંગોને સાદગાઈપૂર્વક પાર પાડ્યા. એનો આનંદ બધાનો સાક્ષી રહ્યો, એનો આનંદ. વાત હવે મારે કરવી છે કે યેન કેન પ્રકારેના ઘરમાં પૂર આવ્યું, અમે બહાર રહેવા ગયા, એક એવી કપરી પરિસ્થિતિ આવી ગઈ કે ઘરમાં કંઈ ખાવાનું નહીં અને બહાર બ્રાહ્મણ હતા એટલે ક્યાંક માંગી લઈશું તો સીધું આપી દેશે, એવી વિચારધારાને લઈને પણ કામ થયું ને એવા સમયને કપરો સમય પણ પસાર કર્યો. યેન કેન પ્રકારેના જેમ કહીએ કે 10મા ધોરણ સુધી આવ્યો. ઘણા લોકો સલાહ આપતા હોય છે કે ભૈલા ભણતરમાં કંઈ નથી, ગણતરમાં જ છે. એટલે વાત સાચી હતી એમની કે ભણેલું આજે મારા કામમાં નથી આવતું, પણ જે મારા ઘડતરમાં જે ગણાયેલું છે એ ક્યાંક કામ આવી ગયું, એનો અહેસાસ પણ આજે મને થાય છે. પરંતુ એ સમયકાળમાં 10મામાં 4 ટ્રાયલ ફેલ. એટલે મેં ના કીધું કે નિષ્ફળતા મળે છે પણ કંઈક શીખવાડે છે. એ 4 ટ્રાયલ ફેલ થવાની અંદર મારી સ્થિતિ જે બની ગઈ, મારા ફાધરનો પ્રકોપ મારે સહન કરવો પડ્યો, વિરોધીઓનો પ્રકોપ સહન કરવો પડ્યો, એવી સ્થિતિ થઈ ગઈ કે ધીરે ધીરે હું એકલો થતો ગયો. મારાથી લોકો દૂર થતા ગયા. આની દોસ્તી ના કરાય, આ રખડેલ છે. છતાંય ન સમજાયું. સમય એવો હતો ન સમજાયું. પણ જ્યારે સમજાવવાનું આવ્યું, મિત્રો 10 વર્ષનો જે સમયકાળ હતો એ સમયકાળમાં હું નોકરી કરવાનું ચાલુ કર્યું. કેમિકલની ફેક્ટરીમાં રોજ 5 રૂપિયા મજૂરી, એ પ્રમાણેનું ચાલુ કર્યું. ઘરે કાચ કાપવાનું ચાલુ કર્યું, ફોટા બનાવવાનું ચાલુ કર્યું. કેમ્પ હનુમાનના મંદિરની આગળ ફૂટપાથ પર 2 રૂપિયામાં ફોટા વેચતા હતા. અને એ જે સમય હતો, મહેંદીના કોન બનાવતા હતા. ઉદયપુર, માઉન્ટ આબુ બધે જઈને અમે મહેંદી વેચતા હતા. પરિવાર સાથ આપતો હતો, પરિવારની સાથે રહીને કામ કરતા કે ગમે તે પ્રકારે અમારું ઘર નિર્વાહ થાય. એ બ્રાહ્મણ જાતિ હતી એટલે અમને કઈ અનામતનો લાભ મળે નહીં. સ્વર્ણ જાતિમાં આવીએ એટલે એનો પણ અમને સામનો કરવો પડ્યો. પરંતુ કંઈ વાંધો નહીં. એ 10 વર્ષની ગેપ પછી મારો કદાચ ક્યાંક સફળતાના સૂર્યોદય માટે મારી ગ્રહ રચના બદલાઈ અને ત્યારબાદ કંઈક હવે કરવું છે, મર્યા વગર મિત્રો સ્વર્ગ ના મળે. એ વાતની જ્યારે અહેસાસ થઈ ને પછી કે મારે ભણવું છે, 12મા ધોરણની એક ગામડામાં જઈ અને ખેતીવાડીના વિષય પર 12મું ધોરણ પાસ કરી નરોડા કોલેજમાં આવી અને મેં કીધું કે ભાઈ મારે ટફ વિષયની અંદર ગ્રેજ્યુએશન કરવું છે. ઇંગ્લિશ વિષય લીધો, ઇંગ્લિશ લિટરેચરમાં મેં BA કર્યું અને 3 વર્ષ કોલેજમાં ટોપ રહ્યો. અને એ દરમિયાન મેં સતત કોમ્પિટિશનમાં ભાગ લેતો રહ્યો, વક્તૃત્વ સ્પર્ધામાં, ડિબેટમાં, ડ્રામામાં, નાટકોમાં. એટલે એ સમય દરમિયાન ક્યાંક મારું હૃદય ઇમોશનલ પણ બની ગયું અને એક નવો સ્વભાવ ક્રિએટ થયો. કંઈ વાત નહીં. જ્યારે આ પરિસ્થિતિમાંથી ગુજરતા હતા, લગ્નની ઉંમર થઈ,
છોકરીઓ જોવાનું ચાલુ કર્યું અને મારા પપ્પાએ કીધું કે ભાઈ તારે લગ્ન કરવા હોય તો 1 લાખ રૂપિયા ભેગો કર, પછી આપણે લગ્નની ક્યાંક છોકરી જોઈશું. કારણ કે મારા પપ્પા સિદ્ધાંતવાદી હતા. એ ખૂબ જ એમને હું વંદન કરું છું કે એમના જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોમાંથી આજે સમજાય છે. એમના ફોટા સામે જોઈએ છે કે ખરેખર એ સમય કદાચ અમને સમજાઈ ગયું હોત, પરંતુ જ્યાં સુધી લાફો ન પડે ને ત્યાં સુધી સમજાતું નથી. જ્યાં સુધી તમને ઠોકર ન વાગે ત્યાં સુધી તમને ભાન થતું નથી. આવી ઘટનાઓ પણ ક્યાંક જીવનની અંદર હોય છે. છોકરી જોઈ, લગ્ન થયા, લગ્ન સાદી એમ્બેસેડર કાર લઈને 1 પણ રૂપિયાનું દહેજ લીધા વગર ખૂબ સાદાઈથી લગ્ન કર્યા. 40-50 માણસોનું રિસેપ્શન જેને કહેવાય કે એક 10 બાય 10નો માંડવો રોપીને પણ અમે સાદગીપૂર્વક લગ્ન કર્યા, જીવન નિર્વાહ ચાલુ કર્યું. પરંતુ જ્યારે ઘરમાં એક વ્યક્તિત્વ નવું, એક નવો પાત્રનો ઘરની અંદર પ્રવેશ થાય છે ત્યારે એની રિક્વાયરમેન્ટ, એને સમજવું, એની માનસિકતાને સમજવું, એક નવા સંઘર્ષના પ્રયાણ શરૂ થતા હોય છે. અને એ પણ મેં જોયું. એ સંઘર્ષ દરમિયાન જે સ્થિતિ હતી કે માનસિકતા કે પરિવાર સાથે રહેવું છે, માતા પિતાનું સન્માન કરવું છે, મારી પત્નીને પણ સાથ આપવો છે, આવનારા બાળકો માટેની યોજના બનાવી છે. 1500નો પગાર હતો, શેઠને રિક્વેસ્ટ કરી લગ્ન થઈ ગયા છે, 2500 સુધીનો પગાર થયો, પરંતુ ઘર ચાલી શકે એમ નહોતું. અને સતત એ મૂડમાં હું આવી ગયો હતો કે કંઈક મારા જીવનમાં કરવું પડશે. અને એ કરવા માટે એ સંકલ્પના સાથે હું જ્યાં નોકરી કરતો હતો ત્યાં શેઠને કીધું કે ભાઈ હવે મને જો તમે 2500 રૂપિયા આપો છો, હવે જો તમે 25,000 આપો તો મારે રોકાવું છે, નહીં તો મારે કંઈક આ ખેતર ખેડવું છે, મહેનત કરવી છે, એટલે હું કંઈક નાનો મોટો વ્યવસાય કરવા માંગુ છું. એમને આનંદપૂર્વક એમણે સ્વીકૃતિ આપી કે જાઓ કંઈક કરો, ધંધો નાનો મોટો કરો. અને 2,000 રૂપિયા લઈ અને એક બેરિંગની શોપ ખોલી અને નરોડા GIDCમાં 1,000 રૂપિયા ડિપોઝિટ આપી, 1-2 છોકરાઓ રાખ્યા અને ત્યાંથી મારી આ બિઝનેસની એક શરૂઆત થઈ. મિત્રો, એક નવા સંઘર્ષની જ્યારે શરૂઆત થાય છે, કહેવું પડે છે કે જ્યારે 7 પેઢીમાં કોઈએ વ્યવસાય ન કર્યો હોય અને પાસે પૈસા ન હોય તો કોઈ માણસ સાથ નથી આપતો. આ કલયુગની વાસ્તવિકતા છે. અને એ વાસ્તવિકતાની અંદર જ્યારે મેં બિઝનેસ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારા જ પરિવારના લોકોએ કીધું કે ભાઈ પૈસા નથી, મૂડી નથી, કઈ રીતે બિઝનેસ કરશો? છતાંય મેં કીધું કે નહીં, મારે હવે કરવું જ છે. અને રસ્તા ઉપર ચાલતો હોઉં ને મને દેખાય કે આ ગાડી લઈને જાય છે, ખાય તો એ જ રોટલી શાક દાળ ભાત, તો એ કઈ રીતે પોતાનું દિમાગ લગાવે છે ને ગાડી લઈને ફરે છે, તો હું કેમ ના ફરી શકું? આ વાત મારા મગજમાં ક્યાંક ફરતી હતી. હવે જ્યારે મેં બિઝનેસ કર્યો તો એક પહેલા વર્ષનું ટર્નઓવર 1.5 લાખ રૂપિયા, કહેવાનો મતલબ. પરંતુ એક નાની 3,000 રૂપિયાની લોન લીધી, 30,000 રૂપિયાની લોન લીધી, પરિવાર સાથેથી 5-5, 10-10% પણ પૈસા લીધા. પરંતુ મારી ઈમાનદારી, કમિટમેન્ટ, વેપારી પ્રત્યેનો ભાવ એ મેં ન છોડ્યું, જેના કારણે આજે હું મારા ફિલ્ડમાં અડીખમ ઊભો છું. એ ઘટનાઓ જે છે એ ઘટનામાં એવું હતું કે જ્યારે એક નાના વ્યવસાયથી મોટા વ્યવસાયમાં આવ્યો, જ્યારે મારું ટોટલ ટર્નઓવર 25 લાખનું હતું, ત્યારે એક ગવર્મેન્ટ ONGC જેવા કંપનીનો મેં એક ઓર્ડર લીધો અને એ ઓર્ડર મને 21 લાખ રૂપિયાનો ઓર્ડર મળ્યો. પૈસા મારી પાસે હતા નહીં, 2-4 લાખ રૂપિયા. 21 લાખના ઓર્ડર પૂરો કરવા માટે મેં 10 જગ્યાએથી પૈસા લીધા, લોનો લીધી, આ તે કર્યું. અને જ્યારે એ માલ સામાન મેં તૈયાર કર્યો ત્યારે હું સપ્લાય કરવા જાઉં છું ને મારો સામાન રિજેક્ટ થઈ જાય છે. એ જે ઘટના છે એ ઘટના હતી 2007ની. અને એ 2007માં પૈસાથી તૂટેલો 20-25 લાખ રૂપિયાનું દેવું, ટોટલ 25 લાખના વર્ષના ટર્નઓવરની અંદર મોટું સાહસ કરવા ગયો, પરંતુ દુશ્મનની નજર બહુ જ મારા ઉપર હતી અને એનો મને સામનો કરવો પડ્યો. નિષ્ફળતાઓ તો ડગલે ને પગલે મળે છે, પરંતુ કંઈક નવું શીખવાડીને જાય છે. आपको हर रिश्ते में वफादारी मिलेगी, आपको हर रिश्ते में वफादारी मिलेगी, बस आप बात होठों से नहीं नोटों से किया करें. સમજાઈ ગયું કે આ કલયુગ છે. ધંધો કરવો હશે તો સામ દામ દંડ ભેદ બધી જ નીતિને તમારે અપનાવવી પડશે. અને ઘણા જેમ કહીએ ને કે ખોટું ન કરવું જોઈએ, પરંતુ
જેમ રાજનીતિમાં બધું જ ચાલે એમ વ્યવસાયમાં પણ જ્યારે છેલ્લી સ્થિતિ આવી ગયા હોય ત્યારે એમાં ઊભા થવા માટે ઘણું બધું કરવું પડે છે. અને એ પણ કર્યા. સરકારી ઓફિસોની અંદર કઈ રીતે ટેન્ડર લેવા, પાસ કરવા, એ પણ કર્યું. પરંતુ વાત હવે મજાની શરૂ થાય છે કે 2011માં મને એક મિત્રએ આવીને, ટ્રેનર આવીને કીધું કે તમે આ દુકાન ચલાવો છો, બીજી કંપનીની એજન્સીઓનો માલ વેચો છો, તમે તમારી પોતાની કેમ બ્રાન્ડ નથી બનાવતા? તમે પોતે કેમ મેન્યુફેક્ચરિંગ કરી શકો એ દિશામાં કેમ તમારી વિચારધારા નથી? અને માણસ આ શક્ય હોય તો આનાથી આગળ વધી શકે છે. એ ટ્રેનરનો મેં સાથ લીધો, એનો સેમિનાર એટેન્ડ કર્યા અને એણે કીધું કે ભાઈ તું એક સેલ્સ પર્સન રાખ, એક એકાઉન્ટ્સ રાખ અને તારી આઈડિયોલોજી બિઝનેસ ડેવલપમેન્ટ માટેની હોવી જોઈએ. પ્રવીણ દરિયાની એનું નામ છે, હું ચોક્કસ યાદ કરીશ, વોટ ઓફ થેન્ક્સ પણ કહીશ કે એ દિવસથી મારી જે સ્ટેપ હતો બિઝનેસનો એની અંદર જબરદસ્ત 300% ગ્રોથ મળતો થયો. કારણ કે એણે શીખવાડી દીધું. હું એમ કહું કે સાહેબ મંદી છે માર્કેટમાં, ત્યારે એ એમ કહેતો મને, कौन कह છે मंदी છે? हिंदुस्तान में बच्चे कम पैदा हो रहे क्या? जरूरियात कम हो रही है क्या? मैंने बोला नहीं सर. તો જ્યારે જરૂરિયાત વધી રહી છે, ડિમાન્ડ વધી રહી છે માર્કેટમાં, તો મંદી આવે ક્યાંથી? મંદી તમારી સ્ટ્રેટેજીમાં છે. ચેક કરો. જ્યાં તમે આપી શકો છો ત્યાં કોઈક બીજો લઈ જાય છે. વાત બહુ ગંભીર હતી, સમજાઈ, એના પર કામ કર્યું. અને એક બીજી વાત એમણે કહી બિઝનેસની અંદર કે તમે અહીંયા માલ લઈ નરોડામાં છું, જીઆઈડીસીમાં આજુબાજુમાં આપું છું, તમે બીજા નાના આજુબાજુના જગ્યા આપો છો, માલ તો તમે ટ્રાન્સપોર્ટમાં જ નાખો છો ને. અહીંથી નડિયાદ નાખવું હોય તો એ ટ્રાન્સપોર્ટમાં નાખો છો, અહીંથી તમારે ચેન્નઈ નાખવું હોય તો એ ટ્રાન્સપોર્ટમાં નાખો છો, અહીંથી તમારે કેનેડા નાખવું હોય તો એ ટ્રાન્સપોર્ટમાં નાખો છો. તો આખી દુનિયામાં તમે ધંધો કરો ને. પરંતુ સમય હતો 2018નો, કંપનીનું ટર્નઓવર વધ્યું, કંપનીને પ્રાઇવેટ લિમિટેડ કન્સર્ન બનાવી અને ત્યારબાદ ટોટલી હું જે 5 વર્ષ બીજાની પાસે પ્રોડક્ટ બનાવીને પછી હું મેન્યુફેક્ચરિંગમાં હતો. અને BBH ઇઝ માય ઓન બ્રાન્ડ. એ બ્રાન્ડને ડેવલપ કરવા માટે મેં સખત મહેનત શરૂ કરી. 80થી વધારે અત્યાર સુધી મેં ભારતભર અને વિદેશ સુધીમાં પણ મેં એક્ઝિબિશન કર્યા. અને એક મહત્વની વાત કહી દઉં છું કે મારા 32 વર્ષના સમયકાળ દરમિયાન મેં એક પણ સેલ્સમેન નથી રાખ્યો અને એક પણ ઉઘરાણીનો માણસ નથી રાખ્યો. અને જે મેં ગુડવિલ અને જે મેં પબ્લિસિટી કરી છે એનો એકમાત્ર ઉદ્દેશ્ય હું ડેટા કલેક્ટ કરતો હતો, ગૂગલ પરથી ડેટા લેતો હતો, એક્ઝિબિશન કરતો હતો અને જે પોર્ટલ્સ છે, જે બિઝનેસ પોર્ટલ છે એનો સહારો લઈ અને ઓફિસમાં જ બેસી અને આપણે ક્વોલિટી ઉપર ધ્યાન આપ્યું. ફેક્ટરીમાં ક્વોલિટી પ્રોડક્ટને વધારે હાઈ કરી, હાઈ ટેકનોલોજીકલ મશીનરી ડેવલપ કરી. મશીનરી લાવવામાં પણ લોન, સખત લોન, અત્યાર સુધીમાં 80થી વધારે લોન મેં લઈને સક્સેસફુલ પૂર્ણ કરી છે, જેમાં કોઈ EMI બાઉન્સ નહીં. એ બેંકની ગંભીરતા મને સમજાઈ એટલે હું બિઝનેસના ઉચ્ચ સ્થાન પર, શિખર પર પહોંચવાની તૈયારીમાં. પણ કહે છે કે મિત્રો, એવરેસ્ટ પર તો એકલતા જ હોય, ભીડ તો તળેટીમાં જોવા મળે. હું મારા વ્યાપારમાંથી એક અલગ દિશા, એક અલગ લેવલની વિચારધારા સાથે માર્કેટમાં કામ કરી રહ્યો હતો. આજુબાજુની કોઈ વેપારીઓ શું મારા માટે વિચારે છે, કોઈ લોકો શું મારા માટે વિચારે છે, એ બાબતનું ક્યારેય ધ્યાન ના આપ્યું. અને મેં મારું સતત એની અંદર ધ્યાન આપ્યું. 18 કલાક હું મારા બિઝનેસ માટે આપ્યું. પરંતુ ક્યાંક સંઘર્ષની સ્થિતિમાં માત્ર એક બિઝનેસના પ્રશ્નો નથી હોતા, સોશિયલ પ્રશ્નો પણ હોય છે. પરંતુ મારો એ ધ્યેય હતો કે હું સોશિયલ સર્વિસ પણ કરું. મેં અત્યાર સુધીમાં 6 થી 7 સંસ્થાઓનો પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છું. મેં અમારા જે બ્રાહ્મણ સમાજના મેં 10 વર્ષ સુધી અધ્યક્ષતા કરી છે. રાષ્ટ્રીય લેવલે મેં સામાજિક સંસ્થાઓમાં કામ કર્યું છે. મેડિકલ હેલ્પ સેન્ટર જેવા નિર્માણ કાર્યમાં અમે સમાજના સહયોગથી ડેવલપ કર્યા. હું છેલ્લા 1996થી લઈને આજ દિવસ સુધી નરોડા કોલેજ એલ્યુમની એસોસિએશનનો પ્રેસિડેન્ટ રહ્યો. દર 2-3 વર્ષે અમે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. અને હમણાં જ 28 જાન્યુઆરીએ અમે આત્મનિર્ભર યુવા એવોર્ડ કરીને 101 વિદ્યાર્થીને એ સંદેશ આપવા માંગીએ છીએ કે નોકરી આપનાર બનો, નોકરી લેનાર નહીં. આવા ઉદ્દેશ્ય સાથે પણ
પણ અમે કાર્યક્રમો કર્યા, સામૂહિક લગ્નને સામૂહિક કરવા, એવા પ્રયોજનો, સામૂહિક ઉત્સવ સામૂહિક કરવા, આ બધા વિચાર સાથે મેં સમાજની અંદર પણ ખૂબ કામ કર્યું, સમાજને પણ સમય આપતો હતો, પરંતુ ક્યાંક મારા પરિવારને સમય આપવામાં હું નબળો રહ્યો અને પરિણામ પણ મને મળ્યું. ક્યાંક અસંતોષ મારા પરિવારમાં પણ રહ્યો. ત્યાં હું નિષ્ફળ ચોક્કસ છું, કહેવામાં મને કોઈ સંકોચ નથી, પરંતુ વિશ્વાસ છે કે જે વાત મારા હૃદયની છે એની સાથે સત્ય છે. ઈશ્વર પણ સત્ય જાણે છે, એટલે હું એના પર અડીખમ છું. પરંતુ છતાંય આગળ વધતો રહીશ. મારા વ્યવસાયને લક્ષીને જે પણ કંઈક કરવું પડશે. મારું સ્વપ્ન છે 25,000 કરોડની કંપની બનાવી. અત્યારે તો માત્ર 55% લાઈફ મેં પૂરી કરી છે, હજુ તો 45% લાઈફ જીવવાની બાકી છે. માણસ વિચારોથી હંમેશા યુવાન રહેતો હોય છે, શરીરથી નહીં. આ મારી વાત કહેવી હતી. એટલે આજે પણ બિઝનેસની અંદર સંઘર્ષ, અને એ સંઘર્ષ યાની કે દરેક વર્ષમાં તમને સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે. અને કદાચ મને લોકો એવું કહે છે કે બહુ વધારે ઓવર છે મુકેશભાઈ, આજ કેપેસિટી હોય 1 કરોડની અને 5 કરોડનું સાહસ કરે છે, કેપેસિટી છે 10 કરોડની ને 25 કરોડનું સાહસ કરે છે, પરંતુ સાહસ વગર સિદ્ધિ ક્યાં છે? એટલે જ્યારે હું સાહસ કરું છું ત્યારે મારી પાસે એક થોડું ટેન્શન હોય છે, એક જવાબદારી હોય છે કે જો આ થોડોક સમય ચૂકી જઈશું તો ક્યાંક પાછળ ના પડી જઈએ. એના માટે મોટું લક્ષ્ય રાખીને ચાલવું પડતું હતું, ને એ પ્રમાણે હું આગળ વધી રહ્યો છું. મુક્ત મેં નહીં સીખા ઉદાસી में मुस्कुराने का ये हुनर, बदले में जिंदगी की हर खुशी तबाह की है. મારી સંઘર્ષ યાત્રામાં પડાવ છે ત્યાં પણ તકલીફ છે, જ્યાં લક્ષ્ય છે ત્યાં પણ તકલીફ છે. મારો અંત શું હશે, પરંતુ હું ચોક્કસ આજે કહેવા માંગુ છું, सुबह सुबह उठना पड़ता है भाई साहब कमाने के लिए, आराम कमाने निकलता हूँ आराम छोड़कर. बात तो एक એવી છે કે બિઝનેસને એક ટોચ ઉપર જ્યારે હું એક ડાયરેક્ટર લેવલ ઉપર દેશ વિદેશની ટૂર કરી, મેં ઘણા દેશોની ટૂર કરી, ચાઇના, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, પરંતુ મારી ઈચ્છા હતી કે રાષ્ટ્રમાં હું જે દેશમાં રહું છું આત્મનિર્ભર તરીકે હું કંઈક કાર્ય કરું ને પોતાની પ્રોડક્ટ હોય, દેશની પ્રોડક્ટ હોય ને વિદેશની અંદર પહોંચે, એવી વિચારધારા સાથે જ્યારે મારી પોતાની બ્રાન્ડ લેવલ ઓલ ઓવર ઇન્ડિયા લેવલમાં ફેલાઈ ગઈ, મેં નવા સ્ટાફ, નવા છોકરાઓને ચેલેન્જીસ એમને આપીને એમને તૈયાર કર્યા, અને એ ધંધાની અંદર પણ ક્યાંક વેપારીઓ માણસને ફોડી લેવા, તોડી લેવા, ચોરી ચમારી, આ બધું તો છે જ. કહેવત છે ને કે ચોર ખાય, મોર ખાય અને વધે શેઠ ખાય, એમનો હું છું. પરંતુ આટલી મેનેજમેન્ટ સિસ્ટમ, દરેક વસ્તુ પ્રોફેશનલ, હાઈલી પ્રોફેશનલ મેનેજમેન્ટ હોવા છતાં પણ આજની યુવા પેઢીમાંથી મને જોવા મળે છે કે એમને રાતોરાત કરોડપતિ બનવું છે. અને એવી હોડમાં મારી જ ફેક્ટરીમાં એક મોટી ચોરી થઈ. એ ચોરીની અંદર એક સેલ્સ ઇન્ચાર્જ, ડિસ્પેચ ઇન્ચાર્જ, સ્ટોર ઇન્ચાર્જ, એ અમુક લોકો એની અંદર જોડાયા, ને જ્યારે માલ પકડાયો અને જ્યારે પોલીસે નામ આપ્યું તો હું હક્કોબક્કો રહી ગયો કે જે છોકરાઓને મારો ફેમિલી મેમ્બર માનું છું, હું ટીમ મેમ્બર માનું છું, એ લોકો આટલો મોટો આઘાત, આટલો મોટો વિશ્વાસઘાત. તો એક સાથે 25 માણસોને છૂટા કરવાની પરિસ્થિતિ આવે તો એક પાછું કંપનીનું ડિસબેલેન્સ થતું હોય છે. આ એક સામાન્ય ઘટનાઓ નથી, આવી અનેક ઘટનાઓ. જો તમે એક વિષયાત્મક લઈને, બિઝનેસ લઈને, એક ટાર્ગેટ લઈને, એક લક્ષ્ય લઈને જ્યારે તમે બિઝનેસ કરો છો ત્યારે આવી બધી ઘટનાઓ આવતી રહેશે, કંઈ વાંધો નહીં. નેક્સ્ટ, जिंदगी में एक समय ऐसा आता है कि किताब બંધ કરनी है या पन्ना पलटना है. હું હંમેશા પન્ના પલટવાની જ વાત કરું છું. જે ગયું એ ભૂલી જાઓ, હવે નવેસરથી. તો જેટલા વર્ષો બિઝનેસમાં ગયા એના કરતાં વધારે તો પન્ના મેં પલટી નાખ્યા છે. એટલે મારે કહેવાનો ભાવાર્થ એ છે
કે મિત્રો, ઘણા લોકો એમ કહે છે કે ભાઈ તું ધંધામાં જ પડ્યો પાથર્યો રહે છે. ના, મેં મારા મનને શાંતિ રૂપે યોગ સાથે હું સંગીતનો બહુ શોખીન. મારે નિત્ય સંગીત જોઈએ, નિત્ય યોગ જોઈએ, વેદ ધર્મના શ્લોકોનું મને રીડિંગ કરવું, અનુવાદ કરવો, એનો યાદ કરવું મને બહુ ગમે છે. મેં એના ઉપર પણ કામ કર્યું છે. ટેલિવિઝનમાં પોલિટિકલ એનાલિસ્ટ તરીકે મેં 1500થી વધારે ડિબેટ આ વિષયમાં કરી છે. ઇકોનોમિક્સ લેવલના વિષયમાં, પોલિટિકલ કરંટ અફેર્સના વિષયમાં પણ મારું સતત વાંચન હોય છે. અને મિત્રો, રાત્રે 2:30 વાગ્યા પહેલાં ક્યારેય સૂતો નથી અને 8 વાગ્યા પહેલાં ક્યારેય ઉઠતો નથી. આ જીવનની સાયકલ છે. એટલે જ્યારે તમે કોઈક લક્ષ્ય લઈને ચાલો છો તો સંઘર્ષ, તકલીફ આવવાની ને આવવાની. અને કોઈ માણસ એમ કહી દે કે મને સંઘર્ષ નથી અને હું તો મુકેશ અંબાણીનો સન છું તો સીધું મળી જાય, એ આ જમાનામાં શક્ય નથી. કારણ કે હવે પછીની જે એઆઈનો જમાનો આવી રહ્યો છે, આ એઆઈના જમાનામાં તમારી પાસે ટેલેન્ટ હશે, તમારી એક્સલન્સી હશે, તમારી પાસે કોઈક વિશેષ એવી લાઈન હશે તો તમે કદાચ આગળ જશો. પરંતુ એની સાથે જે દેશમાં પ્રોડક્ટિવિટીની જરૂર છે, એક નાના ઉદ્યોગોને મોટા કરવાની જરૂર છે, દેશની ઇકોનોમી વર્લ્ડની ઇકોનોમી સાથે મેચ થવી હશે તો દેશને પણ આત્મનિર્ભર યુવાનો પેદા કરવા પડશે. પરંતુ ક્યાંક કમી હશે, રાજનીતિમાં ક્યાંક પોલિટિક્સમાં કમી હશે, પરંતુ વ્યક્તિએ એ કમીઓને જોયા વગર મારામાં શું કમી છે, હું કેમ ન કરી શકું, જો આવી વિચારધારા સાથે જો તમે આગળ વધો ને તો તમારું ચરિત્ર પણ ખૂબ સારું બનતું હોય છે. अपने किरदार से महकता है इंसान, अपने किरदार से महकता है इंसान, चरित्र को पवित्र बनाने का कोई इत्र नहीं है इस दुनिया में. इसलिए મારે એટલું જ કહેવું છે કે મિત્રો, જીવનમાં પોતાના ચરિત્ર પર દાગ ન લાગે અને એક સાચી સંકલ્પના સાથે જ્યારે આપણે આગળ વધીએ છીએ તો ચોક્કસ ઈશ્વર તો પછી જુએ છે, પરંતુ જે ઓરા છે આજુબાજુના એ પણ તમારા માટે પોઝિટિવ બની જતા હોય છે. અને સકારાત્મક દ્રષ્ટિકોણથી ક્યારેય દૂર ન રહેવું અને નકારાત્મકતા સાથે ક્યારેય સાથ ન લેવો, એક વિચારધારા. અને હવે નકારાત્મકતા શું અને સકારાત્મકતા શું એના અભ્યાસ માટે વડીલોની સલાહ, જે એક્સપિરિયન્સ હોલ્ડર છે એમની સલાહ. એટલે આંધળું કૂદી લેવું એ આ સમયની ડિમાન્ડ નથી. પરંતુ જ્યારે કોઈક સક્સેસ લેવું છે, હું કોઈ એવો મોટો વ્યક્તિત્વ નથી કે કંઈ બે હું મોટું સક્સેસ લઈ લીધું છે, પરંતુ એક વાત હતી એક મારા વિષયની, અને મારા વિષયથી હું આવનારી પેઢીને સંદેશ આપવા માંગુ છું કે ભાઈ, જો તમારું દિલ સાચું હશે, સત્ય હશે તો તમને પણ માર્ગ મોકળો મળી જશે. ઘણી સમસ્યાઓ આવી પરંતુ ક્યાંય મારું કામ અટક્યું નથી. એ ઈશ્વરનો સાથ આજે પણ હું અનુભવ કરું છું. કારણ કે કામ ક્યારે અટક્યું નથી, મારા પ્રસંગો ક્યારે અટક્યા નથી, મને એવી કોઈ તકલીફ નથી. હું મારા પરિવારને એક યુનિટીમાં રાખવા માંગુ છું, એક સામૂહિક પરિવારનો હિસ્સો છું. મહાકુંભની અંદર 60 જણને અમે સાથે આનંદ ભક્તિથી 7 દિવસ સાથે પરિવાર રહ્યો, મહાકુંભની યાત્રા કરી. આવો આનંદ પરિવારમાં મળી શકે. મિત્રો, આજુબાજુના મિત્રો તો કદાચ તમને 2 ઘડી કામમાં આવશે, પરંતુ જીવનમાં સાચા મિત્ર એવા બનવા જોઈએ કે જે જિંદગી ભર તમને સાથ આપે. ये मत देख कि कोई शख्स गुनहगार है कितना, ये देख कि वो वफादार है कितना. બિઝનેસની અંદર તમારો પરિવાર, તમારો સ્ટાફ, તમારી આજુબાજુનું સર્કલ આજના સમયની અંદર ખૂબ જરૂરી છે. તમે એને પરિવારનો માનો, પરંતુ વોચ રાખવી પણ બહુ જરૂરી છે. આ અનુભવ પણ મને થયો છે. जहर जो है ना, मरने के लिए थोड़ा सा चाहिए, लेकिन जीने के लिए रोज थोड़ा थोड़ा जहर पीना पड़ता है. આજે જ્યારે હું આપની સમક્ષ ઊભો છું આ ગુજ્જુ ટોક્સમાં, આજથી એક્ઝેક્ટ 1.5 મહિના પહેલાંની વાત છે કે મારી ફેક્ટરીમાં એક કૌભાંડ થયું, કાવતરું થયું.
અને જે અતિ વિશ્વાસુ 15 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ જૂના જે લોકોનું જે એક સામૂહિક ગાંઠ બની અને એમણે કંઈક કૌભાંડ આચર્યું અને મને એટલો ધક્કો લાગ્યો कि दुख इस बात का नहीं था कि वो लोग कुत्ते निकले, दुख तो इस बात का है कि कुत्ते होकर भी साले वफादार नहीं निकले। આજે એમને જેલમાં જવું પડ્યું છે ને એમના જ પરિવારો મારે ત્યાં ભીખ માંગી રહ્યા છે કે એમને છોડાવો અને મારે છોડાવવા પડે છે। આ વાસ્તવિકતા મારા જીવનમાં મેં જોઈ છે, રજૂઆત મેં સાક્ષાત જોઈ છે। કારણ કે હું કોઈનું ખરાબ ઈચ્છતો જ નથી। શું કરવા ઈચ્છું? હું કોઈનું ખરાબ કરીશ તો મારું ખરાબ થવાનું છે। આ કુદરતનો નિર્ણય છે। કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, ગીતામાંથી શીખ્યો છું। એટલે કર્મ કરવાનો અધિકાર છે। હું મારા સાચી રીત, સાચી નીતિ સાથે હું વ્યવસાયમાં યા સામાજિક લેવલ યા પરિવાર લેવલ દરેક જગ્યા ઉપર મારું સ્થાન એક ચોક્કસ સ્પષ્ટ દર્પણની જેમ રાખવા માંગુ છું અને એ રીતે હું જીવન માંગુ છું। પરંતુ આ દુનિયા છે ને મિત્રો, આ દુનિયાની અંદર એવી સ્થિતિ આવતી હોય છે કે જ્યારે જો તમે નબળા પડો ને તો સાહેબ તમારાથી બધા જ દૂર થઈ જતા હોય છે। અને જ્યારે તમે સખત આગળ હો, તમે તમારું આમ સિક્કો ચાલતો હોય ત્યારે તમારી વાહવા પણ કરતા હોય છે। આ સમાજની વાસ્તવિકતા કે જબ મેં शीशा था सब लोग देख देख कर जाते थे, जब उस समय में टूट गया ना सब संभल के जाते थे। આવી સિચ્યુએશન આવતી હોય છે જીવનમાં। એટલે એવી સિચ્યુએશનમાંથી પણ શીખવાનું કે કોણ તમને સાથ આપે છે, કોણ તમને સહયોગ આપે છે, અને જે ખરા સમયે સાથ આપે એ વ્યક્તિની કદર લાઈફ ટાઈમ કરો। એ પણ મેં મારા આ જીવન પથની આ રેસની અંદર પણ મેં શીખ્યું છે અને હજુ પણ હું શીખવા માંગુ છું। મિત્રો, મારું લક્ષ્ય, મારું ટાર્ગેટ ચોક્કસ પૂર્ણ થશે। વિશ્વાસ નહીં, આત્મવિશ્વાસ, અને જેને લોકો વધુ અભિમાન કહેતા હોય ભલે કે, પરંતુ આ મારું સ્વાભિમાન છે અને હું એ વિષય, એ કર્તવ્ય પથ ઉપર મારું સાતત્ય સાથે હું આગળ વધતો રહીશ, એમાં કોઈ બેમાં। મિત્રો, જીવનમાં એ સાબિત કરવું પડતું હોય છે કે આપણે જીવંત છીએ, આપણે ઉર્જાવાન છીએ। એટલે દિલથી સાબિત કરવું પડશે કે આપણે જીવંત છીએ। શ્વાસ લેવું ને એ કોઈ સબૂતી નથી। એટલે જ્યારે જીવન પથ પર જ્યારે ચાલતા હોઈએ છીએ ત્યારે જ્યારે સંઘર્ષ આવે ને ત્યારે સ્માઇલ આપી દેજો, સ્વીકારી લેજો કે કંઈક નવી તક રાહ જોઈ રહી છે આગળ વધવાની, અને એ તક ઉપર હું આગળ વધી રહ્યો છું। દિલ તો રોજ કહેતા है कि सहारा चाहिए, दिमाग फिर कहता है कि धोखा तुझे दोबारा क्यों चाहिए। એટલે જ્યારે તમે જે સ્ટેપ ભરો ને ત્યારે વિચારીને ભરજો કે ક્યાંક આનું પરિણામ પોઝિટિવ આવવું જોઈએ, અને ત્યારે તમારી વિચારધારા પોઝિટિવ હોય અને તમે આગળ વધતા હો, અને જો તમને નિષ્ફળતા મળે તોય સમજી લેવાનું કે હવે મને આગળનો જે સ્ટેપ છે એ સહેલો બની ગયો છે। આ ઘટનાઓ નથી હોતી, આ સંવેદનાઓ હોય છે। આપણે પરિવાર સાથે એકબીજાની વેદનાની વાતો કરતા હોઈએ છીએ, પણ પરિવાર સાથે ક્યાંક સંવેદના સાથે લઈને વાત કરવી પડે। અતિ પૈસા કમાવાની લાલચમાં પરિવારથી વિમુખ ન થઈ જઈએ। પરિવારની આપણી જે પેઢી છે એ પેઢીને એ શિક્ષણ આપી અને આપણા અનુભવો સતત શેર કરવા જોઈએ। નાનું બાળક હોય એની સાથે પણ એવી રમૂજની વાત સાથે કંઈક શિખામણની વાત મૂકવી જોઈએ, અને એના થકી એનો જે રસ્તો છે એ ક્લિયર થતો જાય છે, એનું વિઝન છે એ ક્લિયર થતું જાય છે। આવી વાતો પણ મને ક્યાંક જોઈએ છે। અને લોકો વૈજ્ઞાનિકો કહે છે, વૈજ્ઞાનિકો શોધે છે કે ઉપર મંગળ ક્યાં છે ને ગુરુ ક્યાં છે, પરંતુ આપણે અહીંયા જીવનમાં જ શોધવાનું છે કે આપણું જીવન મંગલમય છે કે નહીં। આપણે જે ગુરુ પાસેથી જ્ઞાન લઈએ છીએ એ આપણા માટે ઉપયોગી છે કે નહીં। પરંતુ આજના જીવનની વાસ્તવિકતા છે શિક્ષણ જગતમાં કે જે જીવન જીવવા માટે જે શિક્ષણની જરૂર છે એ આજના પાઠ્ય પુસ્તક્રમમાં નથી, અને જ્યારે આજે જે જીવનમાં ખરેખર જરૂર છે એ આજે ભણાવાતું નથી। એટલે આમાં પણ ક્યાંક પરિવર્તન આવવું જોઈએ, પરંતુ માણસ પોતાના અનુભવ થકી એ આગળ વધતો હોય છે, એ વાસ્તવિકતા છે। અને જીવનમાં ક્યારેક તમારી સંતુષ્ટિમાં આવી જાઓ ને
કે ભાઈ આ હું ખાસ હવે મને સંતુષ્ટ છે, ત્યારે હું ભગવાનને કહેતો હોઉં છું કે હે પ્રભુ, તું આગલા જન્મમાં મને એક પુસ્તક જેવું વ્યક્તિત્વ આપી દે છે, મૌન પણ રહું અને ઘણું બધું કહી પણ શકું. એટલે એ એક પુસ્તક જેવું જીવન, એ ઇતિહાસ હોય છે ને, ઇતિહાસ એ લખવા માટેનો નથી હોતો, ઇતિહાસ સર્જન કરવા માટે હોય છે. એટલે આપણે આપણા જીવનમાં આ જીવનમાં જ્યારે આપણે જન્મ લીધો છે અને 140 કરોડમાં જો આપણને કેટલી ઓળખાણ છે, કેટલા લોકો ઓળખે છે અને આપણા વ્યક્તિત્વની આપણા ગયા પછી એની કેટલી કદર થાય છે ને, ત્યારે તમારું જીવન જીવ્યાનું સફળ ગણાય છે. બાકી કીડા મકોડાની જિંદગીમાં આપણે પણ ક્યાંક ન સમાઈ જઈએ એવું જીવન જીવવું કરતાં સતત સંઘર્ષોને આવકારી, સ્વીકારી, તેનો સામનો કરી અને આ જે મિથ્યા જગત છે, આજના સમયની જે વાસ્તવિકતા છે, એ વાસ્તવિકતામાં પોતાનો અભિગમ સ્પષ્ટ રૂપે લઈને જે આગળ વધે છે એનું જીવન સાર્થક થતું હોય છે. આ જ શીખ્યું છે, આજ મારા જીવનના જે ક્ષણે ક્ષણે જે પડતી મુશ્કેલીઓમાંથી શીખ્યું છે. મારું કોઈ એવું વ્યક્તિત્વ નથી સાહેબ, હું વારંવાર કહું છું કે મેં એવા કોઈ મોટા સર્જન નથી કર્યા, કોઈ એવા કામ નથી કર્યા, પરંતુ હવે એવું લાગે છે કે આવી ભૂલો મેં કેમ કરી હતી. બચપનમાં આવી ભૂલો કરી, પરિવારમાં, લગ્નના જીવનગાળામાં મેં ભૂલો કરી, બિઝનેસની અંદર ભૂલો કરી, તો શું હજુ પણ આવનારા સમયમાં ભૂલો થશે? હા, થશે. કારણ કે જો તમે સમય નહીં બદલાવો, સમયાંતરે તમારે બદલાવ જરૂરી છે. જેમ ટેકનોલોજી બદલાઈ રહી છે, જેમ બિઝનેસની પદ્ધતિ બદલાઈ રહી છે, જેમ ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે, જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો આવી રહ્યો છે, એની સાથે પણ આપણે ઊભા રહેવું પડશે અને સૌને સાથે રાખીને ચાલવાની જે આ અઘરી જવાબદારી છે એને નિભાવીને એ પણ ખૂબ જરૂરી છે. મિત્રો, હવે પછી આવનારો સમય સંયુક્ત કુટુંબનો હશે, એ નોંધી રાખશો. અને જ્યાં જે વ્યક્તિ સંયુક્ત કુટુંબમાં છે ને, એને ક્યાંય આગળ જતા તકલીફ નહીં પડે અને એની સાથે પરિવાર ઊભો હશે. તમારે મોંઘવારીના યુગમાં પણ તમારી સાથે પરિવાર ઊભો હશે. તમારી જવાબદારીઓ પણ વહેંચાઈ જતી હોય છે અને ત્યાં સર્વાધિક સુખ, આનંદ અને જે તમે સુખદ નિંદ્રા માણી શકો છો એ પણ તમને મળશે. અને જ્યારે માણસ ટેન્શનમાં હોય છે, હું પણ મારી લાઈફમાં 2 થી 3 વખત ડિપ્રેશનમાં આવી ગયો હતો, ત્યારે લોકો એવી બધી ખોટી બધી સલાહો આપતા હતા કે બહુત મહેંગી હોતી હૈ શરાબ, લેકિન સાલા હર દુઃખ દર્દ મિટા દેતી હૈ. એટલે શું મારે શરાબ પીવાની? શું મારે એ જો લોકો કે એમ માનવાનું? સાહેબ, લોકો તો સલાહ મફતમાં આપે છે, પણ એ સલાહનો અર્થ જો તમને સમજાઈ જાય ત્યારે ખબર પડે કે આપણે ક્યાં ઊભા છીએ. આપણે ડગલે ને પગલે ભૂલ કરીએ છીએ, પરંતુ એ ભૂલમાંથી જો આપણે શીખી જઈએ અને એ ભૂલ ફરીથી પુનરાવર્તિત ન થાય એ જો ધ્યાન રાખીએ તો આપણું જીવન ખૂબ જ આનંદમય છે. मैं कल भी सफर में था, मैं आज भी सफर में हूँ. कल मैं अपनों की तलाश में था, आज मैं अपनी तलाश में हूँ. એટલે મિત્રો, બધાનું વિચારીએ ને, પરંતુ ક્યારેક રાત્રે સૂતા હોઈએ ને તો આપણું પણ વિચારવું કે મારું શરીર કેટલું સ્વસ્થ છે. અને એ શરીર સ્વસ્થ માટે, મન સ્વસ્થ માટે પરિવાર બહુ જરૂરી છે, યોગ બહુ જરૂરી છે. આપણા ઘરમાં સંસ્કૃતના શ્લોકનું વાતાવરણ હોય, ઉર્જાનું એક વાતાવરણ હોય, વેદ ધર્મની પરંપરાને આપણે જાળવીએ, ઉત્સવોની પરંપરાને આપણે જાળવીએ, એ પણ જિંદગીમાં ખૂબ મહત્વનો ભાગ ભજવતો હોય છે. सब मतलब की बात करते हैं, लेकिन बात का मतलब કોઈ નહીં સમજાતા. એટલે લોકો સલાહ તો તમને ઘણી આપશે, પરંતુ આપણે એક નિશ્ચય નક્કર પરિણામ પર ઉપર આવી અને ચિંતન કરવું પડશે કે સલાહથી જીવન જીવવું છે કે પોતાની જાતની પરામર્શ અથવા પોતાની મહેનત થકી, પોતાના અનુભવ થકી આપણે જિંદગીને રળિયામણી બનાવી છે. એટલે લોગ जिंदा इंसान को ठीक से बात भी नहीं करते और मरने के बाद हिला हिला कर पूछते हैं तुम बोलते क्यों नहीं हो.
એટલે આવા દિવસો પણ તમારા જિંદગીમાં હોવા જોઈએ. ઘણી વખત લોકો એવું કહે છે કે ભાઈ જીવનમાં લોકોની કદર નથી હોતી, પરંતુ મર્યા પછી એ માણસનો ખાલીપો વર્તાય, એ માણસની જરૂરિયાત તમને દેખાય, ત્યારે એ માણસની કિંમત દેખાતી હોય છે, ઓળખાતી હોય છે. અને પછી એ માણસને ફૂલના હાર લગાડી અને અગરબત્તી કરવાથી તમારું જીવન ક્યારે પાછું નહીં આવી શકે. પરંતુ જ્યારે વાસ્તવમાં જે યોગ્ય તમારા મોટિવેશનલ સ્પીકર હોય, તમારા ગુરુ હોય, તમારા શિક્ષક હોય, તમારા માતા પિતા હોય, વડીલ હોય, ભાઈ હોય, બહેન હોય, જે પરિવારનું જાણીને તમારી સાથે જ્યારે ચર્ચા કરતા હોય ને, એની ગંભીરતાની નોંધ લેજો. એમાંથી ઘણું શીખવા મળતું હોય છે. મિત્રો, આ ગુજ્જુ ટોક્સમાં મેં મારી વાત, હૃદયની કથા, જેને કે હૃદયના ભાવ થકી એક મારી સંવેદનાને મૂકવાનો પ્રયાસ કર્યો છે. અને હું ઈચ્છું છું કે આજે તમે જોઈ રહ્યા છો, તમારા હૃદયમાં બેઠેલા કૃષ્ણને, તમને ગમતા ઈશ્વરને હું વંદન કરીને કહું છું કે મિત્રો, આંખોથી તમે કરો છો સંવાદ, તે મને ગમે છે. આંખોથી કરો છો સંવાદ, તે મને ગમે છે. ભીજવે હૈયાને સ્નેહનો વરસાદ મને ગમે છે. ભીજવે હૈયાને સ્નેહનો વરસાદ મને ગમે છે. બસ આમ ભીજતા રહેવું, અને આ મારી આદત બની ગઈ છે. મિત્રો, કંઈક જીવનમાં નવું કરીએ, અને તમારી સાથે હોઈએ તો મને શબ્દો નથી મળતા, અને જ્યારે હું એકલો હોઉં છું તો કાગળ નથી વધતા. ઘણું કહેવું છે, ઘણું લખવું છે, ઘણું મનની વાત કરવી છે, પરંતુ મારો ભાવ એટલો છે કે જિંદગીમાં સફળ થવા માટે સંઘર્ષને સ્વીકારજો. જે ઘડી તમને અહેસાસ થાય, તમારા માતા પિતા, વડીલ, ઈશ્વરને યાદ કરજો. ઈશ્વર સદાય આ દુનિયામાં છે, સાથે છે. શુદ્ધ ભાવ, ચરિત્ર ભાવ સાથે આપણે આપણા જીવનને સાર્થક કરીએ અને કંઈક નવી ઉપલબ્ધિ સાથે વિશ્વ રેકોર્ડ બનાવીએ, ઇતિહાસના પાના પર નામ લખીએ. તમે જે તે વિષયમાં હો, ચાહે રમત ગમત ક્ષેત્રમાં હો, તમે વ્યવસાય ક્ષેત્રમાં હો, તમે કલા જગતમાં હો, તમે કોઈ પણ જગતમાં હો, તમને તમારી વાત કહેવાનો અધિકાર છે, તમને તમારી વાત મૂકવાનો અધિકાર છે. અને જો તમને કોઈ ટકોર કરે તો એ ટકોરનો જવાબ આપવાનો પણ તમને અધિકાર છે. આ કલયુગ છે દોસ્તો. આ કલયુગની અંદર સૌ કોઈ, આવનારી જનરેશન એક નવી હશે, એક વિશેષ હશે. જે આપણે સતયુગની વાત કરતા હોઈએ છીએ, દેવદાનવની વાત કરતા હોઈએ છીએ, તો આ જગતમાં પણ દેવદાનવ છે જ. ઈશ્વરની પ્રકૃતિ જે છે, આ જ જગતની આ પરંપરા છે, એને જાળવીએ અને આપણે આવનારા સમયને ઓળખવાનો પ્રયાસ કરીએ, કંઈક નવીન કરીએ. બધા કરતા હોય, ગામ કરતા હોય, બધા કરે, પણ આપણે કંઈક નવીન કરીએ, એવી વિચારધારા સાથે જીવનની સંકલ્પનામાં આગળ વધીએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. મુકેશ ઓઝા. ધન્યવાદ.